નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એબી જલાલજી એજ્યુકેશનલ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. ધોરણ 10 અને ધોરણ 12ની પરીક્ષાઓ સંપૂર્ણ પૂરી થઈ છે અને બધા જ વિદ્યાર્થી મિત્રો પરીક્ષાના પરિણામની રાહ જોઈ રહ્યા છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા પણ જાહેરાત કરવામાં આવી હતી કે જેમ બને તેમ ધોરણ 10 અને ધોરણ 12ના વિદ્યાર્થીઓના પરિણામ વહેલી તકે બહાર પાડવામાં આવશે, જેથી આગળના ધોરણમાં અને આગળના અલગ અલગ માધ્યમોમાં પ્રવેશ પ્રક્રિયા સરળ અને ઝડપી બની શકે. તો આજે પરિણામની રાહ જોવાઈ રહી છે અને શોર્ટ ટાઈમમાં થોડા દિવસની અંદર જ પરિણામ આવવાનું છે, ત્યારે આપણે એ જોવાનું રહેશે કે આ પરિણામો વિદ્યાર્થીઓ કેવી રીતે સરળતાથી જોઈ શકે. ઓનલાઈન અને ઓફલાઈન આ બધી માહિતી આપણે આ વિડીયોની અંદર આપીશું. તો એક ન્યૂઝપેપરના માધ્યમ દ્વારા આપણે માહિતી એકત્ર કરેલી છે, તે આગળ આપણે જોઈએ કે જ્યારે પરિણામ બહાર પડશે તે આવા બ્રેકિંગ ન્યૂઝ ચેનલમાં આવવા લાગશે કે ધોરણ 10નું અને ધોરણ 12નું પરિણામ જાહેર થઈ ગયેલું છે. પરિણામ જોવા માટે નીચેની લિંકનો ઉપયોગ કરો અને અહીંથી તમારું પરિણામ ચેક તમે કરી શકો છો. SSC રિઝલ્ટ લિંક ધોરણ 10 અને ધોરણ 12નું પરિણામ જાહેર, આવી રીતે ચેક કરો તમારું પરિણામ. આ બધી ન્યૂઝપેપરમાં અને ન્યૂઝ ચેનલમાં આવી જાહેરાતો તમને જોવા મળશે. ત્યારે તમારે શું કરવાનું છે, કેવી રીતે પરિણામ જોવાનું છે, પરિણામ જોવાના કેટલા માધ્યમ છે, તે વિશે આપણે વિગતથી ચર્ચા કરીએ. નંબર 1, તમે આ 3 રીતે બોર્ડનું પરિણામ ચકાસી શકશો. SSC રિઝલ્ટ લિંક એટલે કે ધોરણ 10 SSCનું પરિણામ જોવા માટેની એક પદ્ધતિ છે. એમાં નંબર 1, સત્તાવાર વેબસાઇટ JSEB.org નામની ગુજરાત શૈક્ષણિક બોર્ડની જે વેબસાઇટ છે એ બોર્ડ ઉપરથી આપણે રિઝલ્ટ જોઈ શકીએ છીએ. નંબર 2, ધોરણ 10 અને ધોરણ 12નું SMS દ્વારા રિઝલ્ટ કેવી રીતે ચેક કરવું, એટલે કે આપણે એક SMS મોકલી અને રિઝલ્ટ ચેક કરી શકીએ છીએ, પાસ ફેલ ટકાવારી બધું. તો એ કેવી રીતે કરવું એની વિગતો આપણે જોઈશું. નંબર 3 ઉપર એક વોટ્સઅપ નંબર ગુજરાત બોર્ડ શિક્ષણ બોર્ડનો આપવામાં આવ્યો છે. એ વોટ્સઅપની અંદર આપણે પ્રોસેસ કરી અને ધોરણ 10 અને ધોરણ 12નું રિઝલ્ટ કેવી રીતે મેળવી શકીએ તેની માહિતી આપવામાં આવી છે. ધોરણ 10 અને ધોરણ 12નું પરિણામ ક્યારે જાહેર થશે, તો આપણે એની વિગતો પણ જોઈશું કે ધોરણ 12 અને ધોરણ 10નું રિઝલ્ટ અંદાજિત કઈ તારીખે બહાર પડી શકશે. 3, ધોરણ 10 અને ધોરણ 12નું પરિણામ જોવા માટે લિંક્સ એટલે ગુજરાત શૈક્ષણિક બોર્ડ દ્વારા એક લિંક પણ પ્રોવાઈડ કરવામાં આવે છે, જે લિંક પરથી આપણે ધોરણ 10 અને ધોરણ 12નું પરિણામ ડાયરેક્ટ આપણો સીટ નંબર નાખી અને ડાયરેક્ટ જોઈ શકતા હોઈએ છીએ. જે આપણે અલગ અલગ માધ્યમથી ધોરણ 10 અને ધોરણ 12નું પરિણામ જોઈ શકીએ છીએ. તો આપણે એની વિગતવાર જોઈએ. સત્તાવાર વેબસાઇટ એટલે કે ગુજરાત શૈક્ષણિક બોર્ડની જે સત્તાવાર વેબસાઇટ છે, તમારું પરિણામ શોધવા માટે સત્તાવાર વેબસાઇટ JSEB.orgની મુલાકાત લો. ગુજરાત બોર્ડ તેની વેબસાઇટની તાજેતરની પરીક્ષાના પરિણામ સાથે અપડેટ કરે છે. એટલે કે ગુજરાત શૈક્ષણિક બોર્ડની જે વેબસાઇટ છે તેની અંદર આપણું પરિણામ અપડેટ થતું હોય છે, જે વિદ્યાર્થીઓને તેમના કોર્સ તપાસવાની અનુકૂળ રીત પ્રદાન કરે છે. એટલે કે રિઝલ્ટ જોવાની એક આસાન પદ્ધતિ છે. SMS અપડેટ SMS દ્વારા સીધા તમારા ફોન પર પરિણામની સૂચનાઓ પ્રાપ્ત કરો. આ સેવા વિદ્યાર્થીઓને ઇન્ટરનેટ એક્સેસની જરૂર વગર તેમના પરીક્ષાના પરિણામો વિશે માહિતગાર કરવા દેશે. એટલે કે જે લોકો અંતરિયાળ વિસ્તારમાં રહેશે, જ્યાં ઇન્ટરનેટની સર્વિસ પણ નથી, ત્યાં ઓનલી ફોર મેસેજ દ્વારા SMS દ્વારા તે પણ પરિણામ જોઈ શકે છે. વોટ્સઅપ સેવા દ્વારા તમારા પરિણામને ઝડપથી અને સરળતાથી એક્સેસ કરો. ગુજરાત બોર્ડ વોટ્સઅપ પર સમર્પિત સેવા પ્રદાન કરે છે, જે વિદ્યાર્થીઓને માત્ર થોડી ક્લિક સાથે તેમના પરિણામો પ્રાપ્ત કરવા સક્ષમ બનાવે છે. તમારું પરિણામ મુશ્કેલી મુક્ત મેળવવા માટે ફક્ત આપેલ સૂચનાઓને અનુસરો. એટલે કે ગુજરાત શૈક્ષણિક બોર્ડે એક વોટ્સઅપ નંબર જાહેર કર્યો છે. એ વોટ્સઅપ નંબર શેર કરી અને તેની અંદર થોડી ઘણી જે સૂચનાઓ આપવામાં આવે એ સૂચનાઓ પ્રમાણે વર્તવાથી આપણને આખું ગુજરાત શૈક્ષણિક બોર્ડનું ધોરણ 10 અને ધોરણ 12નું રિઝલ્ટ પ્રાપ્ત થશે. અધિકૃત વેબસાઇટ ખોલો એટલે આપણને
કેવી રીતે રિઝલ્ટ જોવું એની પૂરી માહિતી આપી છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ એટલે કે એની વેબસાઇટ GSEB.org ની અધિકૃત વેબસાઇટને એક્સેસ કરીને પ્રારંભ કરો. એટલે કે સૌથી પહેલાં આપણે GSEB.org નામની વેબસાઇટ આપણે ખોલવાની છે. પરિણામ વિભાગ પર નેવિગેટ કરો. એટલે કે જે પરિણામ વિભાગ છે તે આપણે સિલેક્ટ કરવાનું છે. વેબસાઇટના હોમ પેજ પર પરિણામ લેબલવાળા વિભાગ અથવા વિકલ્પને શોધો અને તેના પર ક્લિક કરો. તે હોમ પેજ પર જે પરિણામવાળો વિભાગ છે એ આપણે સિલેક્ટ કરવાનો છે. તેની અંદર સીટ નંબર અને વિગતો આપો. તેની અંદર સીટ નંબર માગશે અને અલગ અલગ વિગતો, તમારી બર્થ ડેટ અથવા એવું કંઈ માગી શકે છે. એકવાર તમે પરિણામ વિભાગમાં આવો છો પછી તમને અન્ય જરૂરી વિગતો સાથે તમારો સીટ નંબર દાખલ કરવા માટે કહેવામાં આવે છે. સીટ નંબર અને અલગ અલગ જે માહિતી માગવામાં આવે તે માહિતી આપણે અંદર દાખલ કરવાની છે. માહિતી સબમિટ કરો. જરૂરી માહિતી ભર્યા પછી સબમિટનું બટન છે ત્યાં બટન સબમિટ કરવાનું છે અથવા સમાન પ્રક્રિયા પર ક્લિક કરીને આગળ વધો. એરો આપેલો હોય અથવા તો સબમિટનું લખેલું છે ઓપ્શન, એના પર ક્લિક કરી અને આપણે આગળ વધવાનું છે. પરિણામ જુઓ. સબમિશન પછી તમારી પરીક્ષાનું પરિણામ સ્ક્રીન પર દેખાવું જોઈએ. નોંધ લો કે વેબસાઇટના ટ્રાફિક અને પ્રોસેસિંગ સ્પીડના આધારે પરિણામ લોડ થવામાં થોડો સમય લાગી શકે છે. આ તમે જેવું સબમિશન આપશો ત્યારથી તમને તમારી સ્ક્રીન પર રિઝલ્ટ દેખાશે. એવું બને કે પરિણામ જાહેર થાય, ઘણા બધા વિદ્યાર્થીઓ એકસાથે જોતા હોય તો સાઇટ પર લોડ આવી શકે છે અને થોડીક પરિણામ આવવામાં થોડીક વાર લાગી શકે છે અથવા તો તે સાઇટ છે તે ક્રેક પણ થઈ શકે છે. તો થોડી આપણે વાટ પણ જોવી પડે છે. હવે આગળ આપણે જોઈએ કે મેસેજિંગ એપ્લિકેશન ખોલો. તમારા મોબાઈલના ઉપકરણ પર મેસેજિંગ એપ્લિકેશન ખોલીને પ્રારંભ કરો. એટલે કે SMS-થી આપણે કેવી રીતે પરિણામ જોવું તેની આપણને પ્રોસેસ આપેલી છે. તો આપણા મોબાઈલની અંદર જે મેસેજિંગ સિસ્ટમ છે એ મેસેજિંગ જે ઓપ્શન છે એ આપણે ખોલવાનું છે. તો એ મેસેજિંગ એપ્લિકેશન છે તે ખોલી અને આપણે કેવી રીતે જોવું એની વિગતો આપણે અહીંયા જોવાની છે. તો એની અંદર સૌપ્રથમ આપણે મેસેન્જર ખોલવાનું છે. તેની અંદર નવો સંદેશ લખવા માટે અથવા લખવાનો વિકલ્પ પસંદ કરવાનો છે. એટલે કે આપણે કોઈને જે મેસેજ કરતા હોઈએ એ રીતે આપણે નવો મેસેજ કરવા માટેનો વિકલ્પ ખોલવાનો છે. કે આપણે ગુજરાત શૈક્ષણિક બોર્ડની જે વેબસાઇટ છે તેના પર આપણે મેસેજ કરી અને આખું આપણે પરિણામને આપણે જોવાનું છે. તો આપણે મેસેન્જર ખોલી અને નવો સંદેશ લખવા અથવા લખવાનો વિકલ્પ પસંદ કરી નવો SMS સંદેશ બનાવવાનો છે. તો એ SMS શું મોકલવાનો છે? તો એની અંદર સીટ નંબર દાખલ કરો. મેસેજ બોડીમાં તમારો સીટ નંબર લખો. ઉદાહરણ તરીકે જો તમારો સીટ નંબર SSC 1 2 3 4 5 6 છે તો મેસેજમાં SSC લખવાનું છે અને પછી તમારો સીટ નંબર એટલે ઇન્વિટેડ કોમામાં લખવાનું છે. બે સાઈડ કોમા કરવાના, કોમા નથી કરવાના પણ એ બતાવેલું છે કે SSC લખવાનું છે, પછી પેસ જોડવાનો છે અને પછી તમારો સીટ નંબર લખવાનો છે. SSC પછી સ્પેસ જોડવાનો અને પછી તમારો સીટ નંબર લખવાનો છે. આ લખાઈ ગયા પછી ગુજરાત બોર્ડના નંબર ઉપર મોકલો. કયા નંબર ઉપર મોકલો? તો ગુજરાત શૈક્ષણિક બોર્ડનો જે નંબર એક આપેલો છે તેના પર મોકલવાનો છે. પરિણામની પૂછપરછ માટે ગુજરાત બોર્ડ દ્વારા આપવામાં આવેલા નંબર પર SMS મોકલો, જે સામાન્ય રીતે 562623 છે. તો આપણે પહેલાં શું લખવાનું છે? SSC લખવાનું છે. પેજ છોડી અને જો આપણો સીટ નંબર જે કાંઈ છે તે સીટ નંબરના આંકડા લખવાના છે અને પછી તે આપણે 562623 ઉપર આ મેસેજને સેન્ડ કરવાનો છે. જેવો આપણે મેસેજ સેન્ડ કરશું તો જવાબ માટે રાહ જુઓ. SMS મોકલ્યા પછી ગુજરાત બોર્ડ તરફથી જવાબની રાહ જુઓ. આ જવાબમાં તમારી પરીક્ષાના પરિણામની માહિતી છે. એટલે જેવો આપણે SMS છોડશું એટલે આપણને રિપ્લાયમાં જે ગુજરાત શૈક્ષણિક બોર્ડ દ્વારા એ રિપ્લાય આપવામાં આવશે તેમાં આપણા પરિણામની માહિતી આપવામાં આવશે. જવાબની સમીક્ષા કરો. એટલે કે જે રિપ્લાય મેસેજ આવે તે એકવાર તમને જવાબ પ્રાપ્ત થઈ જાય, તમારા ધોરણ 10 અથવા ધોરણ 12ની પરીક્ષાના પરિણામો જોવા માટે તેને કાળજીપૂર્વક સમીક્ષા કરો. જે આપણને સામો મેસેજ મળે છે તેની અંદર આપણા પરિણામની બધી જ માહિતી હશે. વોટ્સએપ નંબર સેવ કરો. એટલે કે ગુજરાત શૈક્ષણિક બોર્ડનો જે વોટ્સએપ નંબર એક પ્રોવાઈડ કરેલો છે તે આપણા મોબાઈલની અંદર આપણે સેવ કરી લેવાનો છે. તમારા ફોનના કોન્ટેક્ટ્સમાં ગુજરાત બોર્ડ દ્વારા આપવામાં આવેલ વોટ્સએપ નંબર 63 57 30 09 71 63 57 30 09 71 આવો એક નંબર આપવામાં આવ્યો છે વોટ્સએપ નંબર, તે સેવ કરવાનો છે પહેલાં આપણા મોબાઈલની અંદર અને આપણે મોબાઈલ રિફ્રેશ કરી અને તે વોટ્સએપની અંદર તે વોટ્સએપ એ નંબર પર ખોલવાનું છે. પ્રારંભિક સંદેશ મોકલો. એટલે કે આ વોટ્સએપમાંથી આપણે
આ સાચવેલા એટલે કે જે નંબર સેવ કર્યો છે એનું વોટ્સઅપ ખોલી અને આપણે SI એટલે કે હાઈ લખી અને સેન્ડ કરવાનું છે. એટલે કે જે આપણે વોટ્સઅપ નંબર જે ગુજરાત શૈક્ષણિક બોર્ડનો છે એ નંબર સેવ કરી એમાં હાઈ લખી અને વોટ્સઅપ મેસેજ કરવાનો છે. સૂચનાઓનું પાલન કરો. જેવો આપણે હાઈ લખી મેસેજ કરશું એટલે પ્રતિસાદમાં એટલે કે સામો મેસેજ આવશે. એ મેસેજમાં એવું લખ્યું છે કે સંદેશામાં આપેલી સૂચનાઓને કાળજીપૂર્વક વાંચો, અનુસરો, તમને ચોક્કસ પગલાં લેવા માટે સંકેત આપી શકે છે. એટલે આપણે હાઈ લખીને મોકલશું એટલે આપણને સામો રિપ્લે આપશે કે ભાઈ તમારો સીટ નંબર નાખો કે તમારી બર્થ ડેટ લખો, XYZ. એનો રિપ્લે જે આવે એ પ્રમાણે આપણે પ્રક્રિયા કરવાની છે. સીટ નંબર દાખલ કરો તો એમાં એવું સામે આવશે લખેલું કે તમારો સીટ નંબર ભાઈ અમને દાખલ કરો. આપણે સીટ નંબરનો મેસેજ કરવાનો છે. પ્રક્રિયાના ભાગરૂપે તમને તમારો બોર્ડ સીટ નંબર દાખલ કરવા માટે કહેવામાં આવશે. સૂચના મુજબ તમારો સીટ નંબર દાખલ કરો. એટલે સીટ નંબર દાખલવાનું કહેશે તે સીટ નંબર આપણે દાખલ કરવાનો છે. એટલે સીટ નંબરનો આપણે વોટ્સઅપ કરવાનો છે. પરિણામ સંદેશ પ્રાપ્ત કરો. તમારો સીટ નંબર સબમિટ કર્યા પછી તમને તમારું પરિણામ ધરાવતો બીજો સંદેશ પ્રાપ્ત થશે. એટલે કે આપણે જેવો સીટ નંબરનો મેસેજ મોકલશું એટલે આપણું પરિણામ આપણને વોટ્સઅપ પર મળી જશે. સંદેશ સ્પષ્ટ કરી શકે છે કે GSEB 10 અથવા GSEB 12 પરીક્ષાઓની સંબંધિત છે. એટલે આના પરથી આપણને ખબર પડશે કે આપણું પરિણામ શું છે. પરિણામની સમીક્ષા કરો. તમારી પરીક્ષાના પરિણામની વિગતો જોવા માટે સંદેશને સારી રીતે તપાસો. તેની અંદર આપણને PDF અથવા પાસ ફેલ અથવા ટકાવારી જે કંઈ આપણે જોવું છે તે આપણને મળી શકે. પૂર્ણતા. હવે તમે વોટ્સઅપ દ્વારા તમારું પરિણામ સફળતાપૂર્વક તપાસ્યું છે. આવી રીતે આપણને વોટ્સઅપ દ્વારા પણ આપણને પરિણામ મળી શકે છે. GSEB SSC રિઝલ્ટ લિંક અપડેટ. ગુજરાત બોર્ડ 30 એપ્રિલ 2024ના રોજ SSC પરિણામ 2024 સીટ નંબર મુજબ અને નામ પ્રમાણે બંને જાહેર કરવા માટે તૈયાર છે. એટલે કે ગુજરાત બોર્ડે એવી જાહેરાત કરી છે કે 30 એપ્રિલના દિવસે બને ત્યાં સુધી આ પરિણામ આપણું જાહેર કરી શકશે. GSEB ધોરણ 12ના પરિણામની સૂચના માટે નજર રાખો. એટલે કે ધોરણ 12ની હજી કોઈ આપણને તારીખ તો મળી છે પણ એ અંદાજિત તારીખ છે. આ જે ન્યૂઝના જે સૂત્રો છે તેના પરથી આપણને અંદાજિત તારીખ મળી છે. ફાઇનલ તારીખ હજી સુધી આવી નથી. ગુજરાત શૈક્ષણિક બોર્ડની ઓફિશિયલ વેબસાઇટ અહીંયા આપેલી આવી છે. https://result.gseb.org. નવીનતમ અપડેટ અને સમાચારો માટે જોડાયેલા રહો. એટલે કે ન્યૂઝપેપરમાં આની એક અલગથી વેબસાઇટ આપવામાં આવેલી છે. રિઝલ્ટની લિંક એટલે તમે જ્યારે પણ આવી જાહેરાત થાય ત્યારે તમને આવી લિંક જોવા મળશે કે ધોરણ 10નું પરિણામ જોવા માટે અહીં ક્લિક કરો. એટલે લિંક આપવામાં આવશે. ત્યાં ક્લિક કરીને ધોરણ 10નું આપણે રિઝલ્ટ જોઈ શકશું. ધોરણ 12નું પરિણામ જોવા માટે અહીં ક્લિક કરો તો ધોરણ 12નું પરિણામ પણ આવી રીતે લિંક આપણને મળશે. અને ખાસ વિદ્યાર્થી મિત્રોને એમ ચેતવવામાં આવે છે કે ધોરણ 10 અને ધોરણ 12ના જ્યારે રિઝલ્ટ બહાર પડતા હોય છે ત્યારે જે ચીટિંગ કરવાવાળા લોકો હોય છે તે ધોરણ 12 અને 10ના રિઝલ્ટના નામે ખોટી ફ્રોડ લિંકો ઘણી બનાવતા હોય છે અને પોતાના સ્વાર્થ માટે ઘણા બધા પૈસા બી પડાવી લેતા હોય છે. ઘણી બધી યોજનાઓમાં પણ ઇન્વોલ્વ કરી લેતા હોય છે. તો ખાસ કરી અને જે ઓફિશિયલ વેબસાઇટ હોય, ઓફિશિયલ જે માધ્યમ હોય એના દ્વારા આપવામાં આવતી લિંકનો યુઝ કરવો. અમુક વધુ માહિતી માટેની પણ એક લિંક આપવામાં આવે છે જે વેબસાઇટ અને શૈક્ષણિક બોર્ડની અલગ અલગ માહિતી આપતા હોય છે. આવી તમામ અપડેટ મેળવવા માટે વેબસાઇટ gsebgujarat.in આ જે ઓફિશિયલી વેબસાઇટ છે આના પરથી બધી માહિતી લેવામાં આવી છે અને વધારે માહિતી માટે આ વેબસાઇટની મુલાકાત લેવાની છે. તો બધા વિદ્યાર્થી મિત્રોને આપવામાં આવેલી માહિતી ધોરણ 10 અને ધોરણ 12નું રિઝલ્ટ કેવી રીતે ચેક કરવું અને તે ક્યારે જાહેર થશે તે બધી માહિતી સંપૂર્ણ મળી ગઈ છે. જો તમને આ માહિતી સારી લાગે અને ઉપયોગી થાય તો તમારા બીજા વિદ્યાર્થી મિત્રોને આ વિડીયો શેર કરજો. જો ચેનલમાં તમે પહેલી વખત આવ્યા હો અને પહેલી વખત જોતા હો તો આ ચેનલને લાઇક અને શેર સબસ્ક્રાઈબ કરજો. જય હિન્દ, જય ભારત, બેસ્ટ ઓફ લક.